ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પૂર્ણ થઈ છે। અરવલ્લી જિલ્લાના 9 કેન્દ્રો પર યોજાઈ હતી પરીક્ષા। વિજ્ઞાન પ્રવાહના 1000 થી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા। 27 ફેબ્રુઆરીથી શરૂ થયેલ પરીક્ષા 10 માર્ચે પૂર્ણ થઈ છે। વિજ્ઞાન પ્રવાહમાં 2 દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો છે। આજરોજ અમારી શાળામાં ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પૂર્ણ થઈ છે। 12 વિજ્ઞાન પ્રવાહનું પેપર અત્યારે હમણાં જ પૂરું થયું। ખૂબ સરસ મજાના માહોલમાં આ પરીક્ષા સંપન્ન થઈ છે। પરીક્ષામાં કોઈ પણ પ્રકારે અનિચ્છનીય બનાવ બન્યો નથી। વિદ્યાર્થીઓએ પણ ખૂબ સરસ રીતે પરીક્ષા આપી છે। આ વખતે વાતાવરણ પણ ખૂબ અનુકૂળ હતું। પરીક્ષાઓ થોડીક વહેલી લેવાઈ એટલે વાતાવરણ પણ ખૂબ અનુકૂળ હતું। બાળકોને ગરમીનો કોઈ અહેસાસ થયો નથી। આ વર્ષે એક વાત એ પણ નવી બની છે કે એક પણ વિદ્યાર્થી આ પરીક્ષા દરમિયાન બીમાર પડ્યો નથી। 27 તારીખે શરૂ થયેલી પરીક્ષા આજે 10 તારીખે પૂર્ણ થઈ છે। અહીં આગળ આ શાળામાં યુનિટ 1 માં 200 બાળકો હતા અને યુનિટ 2 માં પણ 200 બાળકો હતા। યુનિટ 1 માં બધા જ બાળકોએ પરીક્ષા આપેલી છે। એમાં કોઈ પણ પરીક્ષાર્થી સમગ્ર પરીક્ષા દરમિયાન ગેરહાજર રહેલ નથી। યુનિટ 2 માં 2 બાળકો હતા કે જે પરીક્ષામાં અનુપસ્થિત રહ્યા છે। બાકી તમામ 198 બાળકો એ પરીક્ષા યુનિટ 2 માં પણ આપેલી છે। સમગ્ર પરીક્ષામાં જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી તરફથી અમને ખૂબ સરસ મજાનો સહકાર મળેલો છે। બાળકોને પણ કોઈ પણ જગ્યાએ મુશ્કેલી પડી નથી। એ રીતે ખૂબ સરસ માહોલમાં આ પરીક્ષા પૂર્ણ થઈ છે અને અમે આશાવાદ રાખીએ છીએ કે આ બાળકો ખૂબ શ્રેષ્ઠ પરિણામ લાવે અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી અમે સૌ શુભકામનાઓ પાઠવીએ છીએ।